નરેગા કૌભાંડમાં મંત્રીના બંને પુત્રોની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ બાદ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા। આ બંને પુત્રો તરફથી વકીલે દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ જામીનની અરજી કરી હતી। વકીલની દલીલ હતી કે બંને ભાઈઓ એજન્સીના સંચાલક છે અને તેઓ માત્ર માલ સામાન સપ્લાય કરે છે, કામો અધૂરા થયા છે કે કામ કર્યા વગર બારોબાર નાણાં ઉપાડવા મામલે સીધી રીતે કોઈ સંડોવણી સામે આવી નથી। તેમજ કામ 2021થી થયા છે અને કચેરી ખાતે કામોને લગતા દર વર્ષે ઓડિટ પણ થાય છે અને આટલા લાંબા સમય પછી પોલીસ ફરિયાદ થાય તે યોગ્ય નથી। આ પ્રકારની દલીલો બાદ કોર્ટે બંને મંત્રી પુત્રોને જામીન આપતા પહેલા શરતો લગાવી હતી, જેમાં ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરવો નહીં, દર મહિનાની 1 થી 5 અને 11 થી 20 તારીખ દરમિયાન રહેણાંકના નજીકના પોલીસ મથકે હાજરી ભરવાની, ગુજરાત બહાર ન જવું, પોલીસ તપાસમાં સહયોગ આપવો, નિયમિત કોર્ટ મુદ્દતમાં હાજરી તેમજ પાસપોર્ટ જમા કરવાની શરતે 50-50 હજારના બોન્ડ ઉપર જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। પરંતુ જામીન મંજૂર થયાના ગણતરીના સમયમાં જ દાહોદ પોલીસે જામીન મંજૂર ન કરવા માટે ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી બાદ ચીફ કોર્ટે બંને મંત્રી પુત્રોના જામીન યથાવત રાખતા પોલીસની જામીન રદ કરવાની અરજી ફગાવી હતી। દાહોદ સબજેલ ખાતે મંત્રીના સમર્થકો પહોંચી ગયા હતા। જોકે બંને ભાઈઓ જેલ બહાર આવતા જ પોલીસે કિરણ ખાબડની અન્ય બીજી ફરિયાદ દાખલ થતાં અટકાયત કરી લેવામાં આવી હતી। માહિતી અનુસાર ધાનપુર તાલુકાના લવારિયા ગામમાં મનરેગાના 79 કામો પૈકી 21 કામોના નાણાં બારોબાર કામ કર્યા વગર ઉપાડી લેતા વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। તે ગુનામાં પોલીસે કિરણ ખાબડની અટકાયત કરી છે। સાથે જ જામીન રદ કરવા અને જામીન ઉપર સ્ટે માટે પોલીસે સેશન્સ કોર્ટમાં રિવિઝનલ અરજી પણ દાખલ કરી છે, જેની સુનાવણી આગામી સોમવારના દિવસે થવાની છે। બીજી ફરિયાદમાં દેવગઢ બારિયાના લવારિયા ગામે 21 કામો કાગળ ઉપર બતાવીને 18.41 લાખ રૂપિયાની ગેરકાયદેસર ચૂકવણીનો આરોપ છે। આ ફરિયાદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શરદકુમાર ભામરોલિયા દ્વારા નોંધાવવામાં આવી છે। ફરિયાદમાં એજન્સીઓ અને જવાબદાર સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓએ એકબીજા સાથે મિલીભગત કરીને ખોટા દસ્તાવેજો બનાવ્યા અને સરકારી નાણાંનો ગેરવ્યવહાર કર્યો હોવાનો ઉલ્લેખ છે। ખાસ કરીને લવારિયા ગામે સ્ટોન પેવર બ્લોકના 11 કામો સ્થળ પર થયા નથી અને કામના સ્થળે CIB બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી, છતાં મટીરિયલ અને લેબરના નામે 18.41 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી। તેને લઈને કિરણ ખાબડને પોલીસે દાહોદ સબજેલમાંથી ઝડપી પાડ્યો હતો। આજે તેણે દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી। પોલીસ અને વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કિરણ ખાબડને 7 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે। આ રિમાન્ડ દરમિયાન પોલીસ આ કૌભાંડમાં સામેલ અન્ય આરોપીઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને એજન્સીઓની ભૂમિકાની ઊંડાણપૂર્વક તપાસ કરશે। આ કેસમાં રિમાન્ડ દરમિયાન શું નવા ખુલાસા થાય છે તેના ઉપર સૌની નજર બનેલી છે। મનરેગા કૌભાંડે દાહોદ જિલ્લામાં ભારે હલચલ મચાવી છે અને આ ઘટનાએ સરકારી યોજનાઓમાં ગેરરીતિઓનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે। આ તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને કેટલા લોકોની સંડોવણી બહાર આવે છે તેના ઉપર સૌની નજર બનેલી છે।